શું કરું હવે તો હું થાકી ગયો છું. આ કાળુલાલને મેં સમજાયો નકર આવડે આત્મહત્યા કરી નાખત. બોલો શું કરું મારે તો. એટલે હું તો કઉ છું બધા ખેડૂતો જાગો અને એકતા કરો. નકર છે ને આ રીતે આત્મહત્યા કરશો ને તો નહીં મજા આવે. જાગી જાઓ અને આવું અવળું પગલું ના પડશો યાર. તમે ખેડૂતો જાગો, હું તો કઉ છું નહીં મજા આવે આ બધાયમાં. મને તો કયો લે અલે આ ચંપકલાલ તમને શું યાર વાત કરું. શું વાત છે એ કયો ને યાર ચી વાત કરું શું વાત કરું છું કાલે ઓલો કાળુલાલ રહ્યો ને હા? આત્મહત્યા કરવા થાંભલા ઉપર ચડી ગયો યાર. શું વાત કરો લે મને કહેવાય લે હમણાં તું આટો મારીને કોઈ નતું દેખાતું યાર મને અરે હું જો તને આત્મહત્યા કરવા ચડી ગયો તો પછી મેં માનમાં હેઠા ઉતાર્યો. મેં કીધું હેઠા ઉતાર, આપણે આવું ના કરાય. આપણે ખેડૂત કહેવાય, આપણે જગતનો તાજ કહેવાય. મેં કીધું આપણે પોતે ભૂખ્યા રહી અને બીજાનું પેટ ભરવી, આપણે ઈ ખેડૂત છીએ. મેં કીધું આપણે આવું ના કરાય એટલે મેં સમજાયો એને. આવું બધું ખેડૂત બધા કરશે ને તો વસ્તા આ ધરતી ઉપર કોઈ વસ્તી નહીં લે વસ્તી નહીં લે અનાજ કોઈ નહીં પકવો, અનાજ નહીં કોઈ પકવો. તમે જાઓ કાળુલાલને સમજાવો અને કઈ આવું ના કરશો આત્મહત્યા. બીજા ખેડૂતને સમજાવો. એકતા કરવાની છે આપણે. એકતા કરવી પડશે ને કરા મેલ નહીં આવે આમ તો મેલ નહીં આવે એમ તો કહું છું, નકર ખેડૂતનો નાશ થઈ જશે. છ કાળું એ કયો ને મને એ આમ ખેતર બાજુ જોતો પછી મને કે હું આવીશ જાઉં તમે, હું તો પછી આવતો રહ્યો. એવું તો મારા હવે કાળું ના ઘરે જવું પડશે. ફટાફટ જાઓ અને એને સમજાવજો અને કહેજો બે શબ્દ યાર. હારું હું સમજાઈ જઈશ તમને ટેન્શન ના લેશું. હા એમ કહેજો હો. આ કાળું એ ઉપાધિને પોટલો કર્યો છે અહીંયા જાય એના થાંભલા ઉપર મરવા ચડવાનો. આ ચંપકલાલ લતો બેઠો લે કે આવો એને મને ઘરે ના કહેવાય. આ બધું ચા કરવાની જરૂર હતું યાર તારે જવું પડશે કામ કરે. કરવાની જરૂર હતી આ બધું ચા કરવાની જરૂર હતી તારે લે. તારે શું કરું મારે યાર? તમે ડાયરેક્ટ તમે મારો છો યાર. ના કરવાનું કર્યું ના કરવાનું કર્યું ના કરવાનું. એટલે પણ મેં હાથ લગી ક્યાં તમારે આબરૂ જાય એવું કામ કર્યું? તમે ડાયરેક્ટ યાર મને મારવા માંડો હોય યાર. આપણું જાય એવું તો કામ કર્યું છે તારે તે શું કર્યું મેં કયો? ઓલા થાંભલા પર ચમ ચડી તો મરવા લે. તારે શું કરું મારે શું કરું કયો? ઘડીક લાઈટ ના થાંભલા આવે છે, ઘડીક ટાવર ના થાંભલા આવે છે અને મારી ભાગમાં આવી છે 2 વીઘા જમીન. આ થોડી મોટી લાઈન નો થાંભલો આવે છે. મારે ચીમની ખેતી કરું. મારા છોકરાનું ચીમનું પૂરું કરવું કયો યાર? એટલે આવડે જા તમે હરરી ના જશો લ્યા. આ તમારા ખેતરમાં થાંભલાની લાઈન આવી છે, કાલ બીજાના ખેતરમાં થાંભલાની લાઈન આવશે. હરરે મેળ આવશે લ્યા. એકતા કરવાની જરૂર છે, એકતા કરવાની લ્યા. જો તો પાડોશી ને જો તો કારણ કે તમારા ખેતરમાં થાંભલા લાઈન આવે છે. તમે કરો એકતા, તમારા ખેતરમાં ક્યાં આવે છે? એ તો એકા બીજીના પગ ખેંચવા રહે, ચાહે એકતા કરે કયો યાર? એ તો વાંધો પડે છે કાવલા એ તો વાંધો પડે છે. એકા બીજાના પગ ખેંચે છે ને બીજા લાભ લઈ જાય છે. હા તો એ તો કહેવા માંગુ છું કે એકતા નથી કરતા, એકા બીજીના પગ ખેંચવા રહેશે આપણે. લ્યો પણ હવે એકતા કરશે કાવલા બીજાના ખેતરમાં થાંભલા આવશે એટલે નહીં જાગી જાય હો. કયો હેંડો હો તમે વાત સાચી ચંપકલાલ. પછી હું શું કરું એકલો કયો? મરું જ તે ને યાર. પણ તમારે મારા ઘરે નતો આવો તો લે ચંપકલાલ મરી ગયો તો લે. ભાઈ ઘડિયા મારે ક્યાં ચંપકલાલ ને કેવા આવું? જો મારા પૈસા ખૂટે તોય ચંપકલાલ જોડે જવાનું, દવાખાનું આવ્યું તોય ચંપકલાલ જોડે જવાનું. પછી આમાં પછી મને શરમ લાગે એમ કહું છું યાર હું. એટલે આ ભાઈબંધ ના કામમાં ના આવત કોના કામમાં આવે કે યાર? વાત સાચી છે. પછી હું લાચાર પડું ઘડિયા કહું એટલે ચંપકલાલ એમ કહું છું યાર. તમે સમજતા ચમ લે? એટલે આ તારા અડધી રાતે કામ પડે ને તો ચંપકલાલને તમને ફોન કરી દીજે. સારું. અને આવું પછી પગલું ના ભરતો એમ આજથી આવું પગલું ભર્યું કાલ બીજો ખેડૂત આવું પગલું ભરે. આપણે એકતા કરવાની જરૂર છે, હરરે જવાની જરૂર નહીં. શું કરવાનું આમાં? વાત સાચી ચંપકલાલ. મને નિકુલલાલે કીધું ને હા બધી મને સમજણ આવી જાય છે. એટલે પછી તારા છોકરાનું તો વિચારી. હા એ બધી મને સમજણ આવી જાય પણ શું કરું કયો યાર? આમાં રજવી પડશે. આવું તું પગલું ભરે છે તો શું કરવાનું? હવે એકતા કરવાની છે, ખેડૂતને એકતા જ કરવાની છે આપણે. હા તો એ જ કરવું પડશે. એટલે એના સિવાય કઈ ઉદ્ધાર નહીં હવે. સારું તે હું જવા હો. સારું તે મારો ડોક્યુમેન્ટ આપવાનો ને સાહેબ ને સરપંચ ને એ આપ્યો. ચમ સરપંચને સીના ડોક્યુમેન્ટ લે યાર. એટલે સરપંચ સાહેબ ને આપવાના મારા જમીન ના કાગળિયા યાર. તો વાંધો નહીં તમ તારે આપ્યા હો. સારું હું જવું હા. એ હારું. શું કરવું આ બેનું મારે શું કરવું? હાથ પડવા એ પણ બે માંથી હજુ લગન એકઈ ના આયા. કાળિયો ના આવ્યો કે નાથ્યો ના આવ્યો. કશો વાંધો નહીં. વાંધા તેવી કરી હે એટલે આજ નહીં તો કાલ આવતો પડશે તે બે ના. હાલ મને હવે ખેતર ભણે જવા દે. ગામમાં અમારા મઘાળા જેવા સરપંચ જોઈ. કેમ કે જમીન ધોવાણ થાય નહીં કે ઘરે ટપાલી ઘણી પહોંચે નહીં એટલે ખેડૂતોને કઈ ચિંતા જ નહીં. ઘરે આવીને કહી જાય કે તમારી હાથ બારની નકલ લઈને આવજો, જમીન ધોવાણના પૈસા પડવાના. અને આવા સરપંચ જોઈ ટપાલી ઘણી ઘરે આવીને કહી તો જાય ને ખેડૂતો કઈ ચિંતા જ નહીં. શું કરવાનું?
સાઈન કરવા હાલ્યો સરપંચ સાહેબ તો ઘરે હા ને લાય બેન ફોન કરો દે મને હાલો સરપંચ ક્યાં હો ખેતર તે કેટલી વાર લાગશે તમારું સાઈન કરવા આવ્યો 10-15 મિનિટ લાગશે એ હારું આવો હાલો યા આવો છે ત્યાં લગી વાટ જોડે મને સરપંચ સાહેબ ઘરે નહીં? નહીં એ મંદિરે કકડે બેઠો અલ્યા પણ મને એમ કે તને આ કામ કરવા રાખો એમ મને શું અહીં કચરા પોતા કરવા રાખા શકલ તો તારી એવી છે કચરા પોતા કરવા લેવી જ તે તમે કરો લાને કચરા પોતા કરી એટલે મેં કીધી કે કચરા પોતા તે તારા સંદેશમાં હું કરતો હતો એ તો પેશાબ કરવા જતો તેમાં પાણી નાખવું પડે તાં છું મારા સરપંચ સાહેબ નો સંદેશ ગંધી ઉઠાડું વાત કરે તે પાણી તો નાખવું પડે યાર હવે કહી દેજે ને સાનું માનું કે સંદેશ ધોતું તે એટલે નહીં ધોયા તો ચેમનું માનું વાત કરે છે તે હવે ધોતું તો ને ઓ લે ધોયા તો શું હોતા લે હવે એમ કહી દે એમાં નાના બાપનું ના થઈ જવું આ તો નહીં નાના બાપનો પણ તું શું કરવા આવ્યો એમ કે માં સ્વયં કરવાની ને એટલે આ તો હું સહી સિક્કા કરાવતા આવ્યો હું ખોટા આપણે બે બાજે તે સરપંચ સાહેબ ને ખબર ખરી હા એ ખેતર ગયા મેં ફોન કર્યો ને તને કે આવું 10-15 મિનિટમાં એવું હા આ તો હું તો યાદ સહી સિક્કા કરાવી નાખો તું આ કચરા પોતા કર હા બે મારી ને તોય કે છેલ્લે કહેતો કે કચરા પોતા કર હે કળવાલ હાવ પટેલ સાહેબ આવ આવ ક્યાં અતાર વેળા બના એ જવું છે મારા સરપંચ કાંઈ યાર ચમ એટલે આ મારા જમીન ધોવાના પૈસા પડવાના હે ને તે કાગળિયા લઈને જઉં છું એટલે તારી જમીન ધોવાના પૈસા પડવાના હે હોવા એટલે તો અમને ખબર ના હોય નિકુલલાલ ને ચંપકલાલ ને અમે આગેવાન છીએ તો અમને પેલા ખબર પડે ભાવ તમે આગેવાન છો બરાબર તોય તમને નહીં ખબર અને આ મગલાલ ઠેઠ મારા ખેતર આવીને કહી ગયા ક્યાં તમે તાર જમીન ધોવાના પૈસા આવે ને એટલે કાગળિયા મને આપી જાઓ ના ભાઈ ના મને કઈક દાળમાં કાળું લાગે છે કારણ કે જો આવું કઈ કામ હોય ને ખેતી લાયક નું કોઈ પૈસા પડવાના હોય તો નિકુલલાલ ને ચંપકલાલ ને અમને પેલા કહે એવું હા ભાવ કોઈ હા કામ અનુસાર તમને ના કીધું હોય તો ભાઈ ના મને કઈક દાળમાં પણ શું કાગળિયા લઈને જાય નો વાંધો નહીં હા. પણ ધ્યાન રાખજો કારણ કે આ મગાલા જો ને એક નંબર નો ખોટો માણા લાગે એવો માણા નહીં હો હા સરપંચ જેવું તો કોઈ ગામમાં માણા નહીં વાત કરે છે તે ખેતર આવીને કહી ગયા ક્યાં તમારે જમીન ધોવાના પૈસા પડવાના અને તમે શું આગેવાન છો સભ્ય છો આયા કોઈ દી મારા ખેતર આયા ઘરે કેવા આયા તમે એટલે પણ આવું કઈક આવા તો આવીને કાવા ખોટા આવી હાથે લ્યો આ કામ આવ્યું બરોબર ધોવાના પૈસાનું એટલે મગરાર કહીએ તમે આયા કેવા એટલે પણ નથી આવ્યું આવું ધોવાનું કામ યાર ચમ હમતો ને તું ખોટા કાગળિયા લઈને જા એમને તો નહીં આવવાનું હોય બરોબર તો આયા છે મગરાર ક્યાં આવવાનું હોય તો આવે ને ચીટરીઓ છે ચીટરિયા નથી આ તમને બધે ઈર્ખા થાય છે મારા પૈસા આવે ને એ તમને ઈર્ખા થાય છે બીજું કઈ નહીં આ તારા કાગળિયા બાગળિયા લઈને લોન ના કરી નાખે તારા જમીન ઉપર ભલા કરી નાખે મને આ સરપંચ સાહેબ ઉપર પૂરો વિશ્વાસ છે ભલ કરી નાખે તમે એટલે એટલે તું નહીં માની એમ ને નથી માનવું નહીં માનવું લે કેટલા જીતે પૈસા આવવાના કીધા હા કે 3.5 વીઘા આવવાના હા કેટલા એ તો હવે એમને ઉપરથી આવે એટલી ખબર હોય ને આપણે તાવ એટલા લઈને ખેતરમાં વાઈ નાખવાનું બીજું કઈ નહીં આ તે બેંકમાં હમા મૂલ્ય જે આવે એટલે હો ચાપ હમા મૂલ્ય આમાં નહીં મૂકો કેમ નહીં મૂકો મારે હે ને બિયારણ લાઈન વાઈ નાખું છે લે એ તો અમને ખબર છે તું કેવું બિહેર લાઈ હજુ કહું છું ક્ષેત્રમાં ના આવતો મગલાલ ના મારે તો ક્ષેત્રમાં તાવ હોય મારે ક્ષેત્ર ઉચ્ચ લે બસ હવે કઈ આ તો કાલ હવાર હલવાન તો પણ કેવા ના આવતો અમને બરાબર ચંપકલાલ ને કેવા ના આવતો નિકુલલાલ ને કેવા ના આવતો મને ના આવતો નહીં આવતો ને તારીખ બસ આ તે જા હલવા બીજું કશું નહીં હા અમને ઈર્ખા થાય મારા ખાતામાં પૈસા આવે ને જમીન ધોવાના એટલે ઈર્ખા થાય અમને પણ વાંધો નહીં મને તો કાગળ આપ્યા દે હાલ